લીમખેડા ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા પ્રભારીઓની નિમણૂક આપવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ વિધાનસભાના પ્રભારીની નિમણૂક કરવામાં આવી। ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભામાં નરેશભાઈ બારિયાની નિમણૂક થતાં તેમની શું પ્રતિક્રિયા છે તે સાંભળીએ। સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। આજે ગુજરાતના શીર્ષ નેતૃત્વ દ્વારા ગુજરાતમાં તમામ વિધાનસભાઓમાં પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે। તેમાં લીમખેડા વિધાનસભામાં જે મારા નામની નરેશ બારિયાના નામની નિમણૂક કરવામાં આવી છે। તો આ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાહેબ, ગોપાલ ઇટાલિયા સાહેબ, ચૈતર વસાવા સાહેબ, મનોજ સોરઠિયા સાહેબ અને દિલ્હીથી પધારેલા જે ગુજરાતના પ્રભારી ગોપાલ રાયનો હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જે એમને મારા નામ પર એમને વિશ્વાસ મૂક્યો છે એ હું નિષ્ઠાપૂર્વક એની ફરજ બજાવીશ અને જે ભાજપની સામે જે જોરથી જે તાકાતથી લડવાનું થશે અને જ્યાં પણ એમનો ભ્રષ્ટાચાર હોય, જે પણ એમની પોલ હોય એમને ખુલ્લી પાડવા માટે હું સતત કટિબદ્ધ રહીશ અને આ શીર્ષ નેતૃત્વનો હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર।